મહાદેવ હર એન્ડ ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના એક આપણા સરસ મજાના નવા બ્લોગમાં ભાઈ. અને આજે છે ને સાફ સફાઈનું કામ કરી નાખ્યું પહેલાં તો, અને પછી સામાન હતો ને બધો રૂમમાંથી બહાર કાઢી નાખ્યો તો અહીંયા બધા ઢગલા કરી દીધા સાફ જેમ આવે એમ. ને પછી છે ને પહેલાં તો આમાં કલર કરી નાખીએ. આવી રીતથી છે બધા, જો આંખો થઈ ગયો હતો ને, જો આવી રીતથી બધું થઈ ગયું હતું ને, જરાક કલર મારી દઈએ. પછી છે ને નીચે આવવાની માથે છે ને પીવીસી કાર્પેટ પાથરવાનો પ્લાન છે. ને હા જો અહીંયા કલર કામમાં લાગી જશે મેડમ. કા બધાને હર હર મહાદેવ, જય માતાજી. ને આજે તો અમારે એક કામ પાડી દીધું છે સાફ સફાઈનું ને કલર કામ કરવાનું છે. ને નીચે આપણે કાર્પેટ પાથરવાની છે. કાર્પેટ ખાલી પાથરવાની હતી ને એટલે એવું થયું મને કે કલર કરી દે સોનો, એટલે મસ્ત લાગે ઘર. એકલું કાર્પેટ પાથરીએ તો જામજે નહીં, એટલે વિચાર આવ્યો કે કલર એરર કરી નાખીએ. નકર કે કલર તો નહોતો જ કરવાનો, કાર્પેટ એકલું લેવા હતા ઉનાથી પાથરવાનું હતું, એટલે એરર કલરનું કામ કરી નાખીએ. સાફ સફાઈ થઈ જાય, સરસ મજાનો આપણો રૂમ એક નંબર બની જાય. ને ધાર્મિક છે ને આપણે થોડી કંઈ નાની મોની મદદ કરવા લાગે છે. કા એ બોલે નહીં, હા નેહા હોય તો બોલે અમારે ભાઈ, બોલાય ધીમે ધીમે ધાર્મિક. હે આમ તો બહુ બોલે ને, બહુ જો સામાન છે ને ભાઈ જેમ આવે એમ બધા અહીંયા ફેંકવી દીધા. હવે છે ને કલર ઘરે રાખીએ. આ એક દિવાલ કરી નાખીએ, કલર આવે જરા જરા ઉકાળે ને પછી દેખાય જરા. આ બધી દિવાલો બાકી છે, અડધી મેં કરી છે. આને હું કરી નાખું ને સેજલ છે એ આ બાજુ જો કરે છે. આવી રીતથી છે. હવે 1 વાગી ગયો છે, જમી અને વૈયાવો છે દુકાને. મારા પપ્પાને જમવાનું બાકી, જમવા ગયા છે. પાછો આવી ઘરે જઈ થોડોક બાકી છે કલર કરવાનો, ઘરે જઈને પછી કરીએ બરાબર. અડધી કલાકનો છે ને ભાઈ પૂરો ખોવાઈ જાય, ને મારા પપ્પાને પાછો થોડો આરામ થઈ જાય કલાક અડધી કલાકનો, પછી જવાનું છે. ને આખો દિવસ આજ છે ને ફૂલ કામ કરવાનું થાય. હવે મારા પપ્પા દુકાને તો આવી ગયા છે, અને સેજલ છે એ વાસણને ધોઈ છે. હું જાય કિશન ગાર્ડનમાં આવી ગયો. આવી રીતનું છે, બધું વાવી દીધું. અડધું બકાલું નથી, હજુ અડધું વાવી છે. બધું રીંગણી ચોપ પણ છે ને એ બધું બાકી છે. આ બધું ઉગી ગયું, સરસ એવું થઈ ગયું. ને વહી જાઉં હું આપણા પ્લેટફોર્મ ઉપર. હા અહીંયા વાસણ ધોઈશ. હા, વાસણ ભાઈ ને હું આગળ આવું. હાલો ભાઈ પોગી જાય એટલે વહેલું વહેલું પતે ને તો વહેલા છૂટા થઈ જાય. 5 વાગે ને ચાલુ ફિનિશ થઈ જાય. તો છે ને ભાઈ કમ્પ્લીટ બધું છે ને પીવીસી કાર્પેટ આપણે લગાડી દીધી છે. અને જો ભાઈ આવી રીતે લાગેલી છે. અત્યારે છે ને ભાઈ કેટલા વાગી જાય? જો 7 વાગી ગયા છે. અને આખો દિવસ ભાઈ ફૂલ છે ને હાર્ડવર્ક કર્યું ને ત્યારે પીવીસી કાર્પેટ લાગી છે. નકર તો આજ રહી જાય એમ હતું ને થાકી ગયા છે ભાઈ એક નંબર. હવે બધો છે ને સામાન બધો ભરવાનો બાકી છે. સામાન હવે આજે રાત્રે મેં આવે તો આજે આગળ હવે ચાલુ કર્યું ધીમે ધીમે બધું ભરવાનું, એટલે લગભગ તો ભરાઈ જાય ઘણો ખરો. સાફ સફાઈ કરવાનું હોય ને એટલે જરાક વાર લાગે કદાચ, પણ લાગી જાય કાંઈ વાંધો નહીં. આમાં જો બધાને કલર કરી દીધો. જો એક નંબર રૂમ થઈ ગયો ભાઈ કમ્પ્લેટ, કાંઈ ઘટે નહીં એવો. ને સેજું છે ને બધા વાસણ ધોવા ગઈ છે, આગળ આવી જાય.